7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના નવનિયુક્ત તાલુકા પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીના પદગ્રહણ સમારંભ યોજાયો। મળતી માહિતી મુજબ આજરોજ તારીખ 4/6/2026ના રોજ ઝાલોદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં ગોવિંદગુરુ લીંબડી તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન કલ્પેશભાઈ ડિંડોર તથા ઉપપ્રમુખ શ્રી મિતેશભાઈ કસુભાઈ ડામોરનો પદગ્રહણ સમારોહ યોજાયો, જેમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો। આ પ્રસંગે બંને પદાધિકારીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી અને જનસેવા, વિકાસ તથા લોકહિતના કાર્યોમાં સફળતાના નવા શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી અને પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી દ્વારા તાલુકા પંચાયતનો વહીવટ પદાધિકારીઓ અને અધિકારીઓને સાથે રાખી વિકાસના કામો કરવા અને વિકસિત ભારત, વિકસિત ગુજરાતની સૂત્ર સાર્થક લોકોને અને સભ્યોના સૌના આશીર્વાદ મેળવ્યા હતા। તમામ ચૂંટાયેલા સભ્યોને સાથે રાખી વિકાસના કામો કરવા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા પણ આશીર્વાદ આપ્યા હતા અને સૌએ ફુલાર પહેરાવી સૌએ આવકાર્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।